क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 30 નવેમ્બર 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ 14 જે સવારે 10 કલાક અને 29 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ અમાવસ્યા લાગુ પડશે। આજનું નક્ષત્ર વિશાખા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે અતિગંડ યોગ બની રહ્યો છે। કરણ, આજનું કરણ બની રહ્યું છે ચતુષ્પાદ। રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં રહેશે। અર્થાત આજે જે કોઈ પણ બાળકનું અવતરણ થશે એની જન્મ રાશિ રહેશે વૃશ્ચિક। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવર રહી શકે। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલાં જાણીશું આજના દિવસનો સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 3 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 52 મિનિટે થશે। આજે રાહુકાલમનો સમય સવારે 9 કલાક અને 46 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 7 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે 12 કલાક અને 6 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 49 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય સવા 2 એટલે બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। તો આજે દર્શ અમાવસ્યા છે। દર્શ અમાવસ્યાની સાથે સાથે આજે શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વરની પુણ્યતિથિ પણ છે। આજે દર્શ અમાવસ્યા, પિતૃ અમાવસ પણ આજે કહી શકાય। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભના અવસરો પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આજે સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ બને છે। આર્થિક સ્થિતિમાં આજે સુધારો થવાની શક્યતાઓ છે। રમત ગમતના ક્ષેત્રમાં ખ્યાતિ વધે એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે।
આજે લાભકારક દિવસ સાબિત થવાનો છે. ટૂંકમાં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે યાદગાર મંગલકારી રહેશે. ઉપાયો કરવા નિશ્ચિત લાભ આપશે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આજે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે હનુમાનજી મહારાજને તેલ સિંદૂર ચડાવવું મેષ રાશિના જાતકો માટે મંગલ પ્રદાન કરવાવાળું સાબિત થશે. વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આર્થિક સ્થિતિમાં આજે સુધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જમીન, મકાન, વાહન ખરીદ વેચાણ કરતી વખતે આજે સાવચેત રહેજો. આજે ક્યાંક નુકસાન થવાની ભીતિ છે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવા આપને સલાહ આપવામાં આવે છે. જો ઉતાવળમાં નિર્ણય લેશો તો ક્યાંક લોસ થવાની સંભાવના છે. પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ આજે પૂર્ણ કરી શકાશે. તો એ રીતે આજે માંગલિક દિવસ પણ થશે. અણધાર્યા આજે ખર્ચાઓ પણ આવશે જેની કલ્પના નહીં કરી હોય. ટૂંકમાં આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો બની રહ્યો છે. વાત કરી ઉપાયોની જે કરવો કલ્યાણકારી સાબિત થાય. આજે શુભ રંગ છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે બજરંગ બળીની ઉપાસના કરવી, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી કોઈ સારા, કોઈ શુભ સમાચાર મળવાના સંકેતો છે. તમે કોઈ ગંભીર રોગની પકડમાં જ આવી શકો એમ છો. તો આજે ઠંડકમાં બહાર ફરતી વખતે કપડાં બરાબર વ્યવસ્થિત પહેરીને જવું આપના માટે હિતાવ રહેશે. ઘનિષ્ઠ સંબંધોમાં આજે એકબીજાથી સાવધાન રહેવાની જરૂર છે. ક્યાંક માઠું લાગવાની સંભાવનાઓ છે. સાવચેત રહેશો તો લાભ અવશ્ય મળશે. આજે તમને માનસિક શાંતિના પણ યોગો બની રહ્યા છે. આજે માનસિક આધ્યાત્મિક શાંતિનો યોગ છે. આજે કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરતા, કારણ કે આજે વિશ્વાસઘાતના યોગો બની રહ્યા છે. ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. ઉપાય કરવા લાભ આપશે. શું ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ છે દુર્વાશ્યામ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જઈ સફેદ આંકડાના પુષ્પની માળા કે પુષ્પ અર્પણ કરવા હનુમાનજીના ચરણમાં અવશ્ય લાભ મળશે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ જે છે એ બધા અવરોધો દૂર થતા જોવા મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં આજે વિલંબ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. વિદ્યાભ્યાસમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોમાં સમાધાન કે સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ છે, એને ટાળવાનો પ્રયત્ન કરશો તો અવશ્ય વિવાદ ટળી જશે. આજે કોઈ માઠા સમાચાર પણ આવી શકે એમ છે. સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? આજે કોઈ પણ ઘણી વસ્તુનું દાન ગરીબ બાળકોને કરવું આપના માટે હિતાવ રહેશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે સિંહ રાશિ. સિંહ રાશિ એ રાશિ ચક્રની 5મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભના અવસરો મળશે.
નોકરિયાત લોકોને તેમના કામથી આજે ફાયદો થવાની સંભાવનાઓ છે. તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળી શકે છે અને એ વેગ તમારા માટે વાસ્તવિકતામાં પરિણત થવાની સંભાવનાઓ પણ છે. આજે મિત્રતાનો વ્યાપ વધે એ પ્રકારના ગ્રહમાન છે, અર્થાત નવા મિત્રો બની શકે છે. તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં હોવ તો એમાંથી પણ આજે બહાર નીકળી શકશો. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે ઘેરો કેસરી રંગ, જેનો ઉપયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે અડદનું સેવન કરવું તમારા માટે મંગલકારી નીવડશે. હવે વાત કરીએ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા. કન્યા રાશિ એ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે નોકરીના ક્ષેત્રમાં આજે વિશેષ પ્રગતિના યોગો બની રહ્યા છે. આવકમાં વધારો થવાની પણ સંભાવનાઓ છે. સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય આજ આપ પરિપૂર્ણ કરી સંતોષની લાગણીને અનુભવી શકશો. પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ આજે સંભવે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ચાલતા કોઈ જૂના વિવાદ હોય તો એમનો પણ આજે અંત આવી જશે અને વાતાવરણ ચોમેર આપના માટે મંગલકારી નીવડશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ એટલે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? આજે લીલા નારિયેળનું જળનું સેવન કરવું આપના આરોગ્ય માટે હિતાવહ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત બનતી જોવા મળી રહી છે. શૈક્ષણિક સ્પર્ધા માટે આજનો દિવસનો સમય શુભ રહેશે. તમારા પ્રિયજનો આજે ખૂબ સારા મૂડમાં આવી શકે એમ છે. એટલે તમારા પાર્ટનર્સનો, પ્રિયજનનો મૂડ સારો જોવા મળે, ખુશ મિજાજ રહી શકે છે. કોઈને તમારી વિરુદ્ધ આજે અભિપ્રાય રચવાની તક ના આપતા. બસ આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. પતિ પત્નીમાં આજે સુમેળ સધાય. જો કોઈ વિવાદ ચાલતો હોય ને તો આજે વિવાદ દૂર થશે અને પ્રેમભર્યું વાતાવરણ, સૌહાર્દ બને એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની તો આજે તુલા રાશિના જાતકો માટે શુભ રંગની જો વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તુલસીના પાનનું સેવન કરવું હિતાવહ સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે કામ અને વેપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે. અર્થાત બિનહરીફ તમે તમારા કાર્યોમાં આજે સફળ થઈ શકો છો. આજે જૂના વિવાદો કોઈ ચાલતા હોય ને તો એમાંથી પણ આજે સફળતા મળે, એ વિવાદોનો અંત આવતો જોવા મળી રહ્યો છે. વ્યાપારમાં સુસંગતતા આજે બની રહેશે. સફળતાના યોગો છે. આજે એક સામાન્ય માથું દુખવાની તકલીફ આજે રહી શકે એમ છે.
મિત્રોની સાથે સમય પસાર કરવો આજે આપના માટે લાભદાયી નીવડશે. ટૂંકમાં દિવસ મિશ્ર ફળદાતા બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ છે ઘેરો મરૂન રંગ. કોઈ પણ રીતે આનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ એટલે ધન રાશિ. ધન રાશિ મૂળભૂત 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવો આજે ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. તમારા મનની શક્તિને આજે મજબૂત બનાવવાની જરૂર છે. તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રાખવું આપના માટે લાભકર્તા નીવડશે. ખાવા પીવાની બાબતમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, ક્યાંક આરોગ્ય પર માઠી અસર ન થાય. આજે તમારા કરેલા કાર્યની પ્રશંસા થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ આજે આપના માટે ખૂબ શુભ અને મંગલકારી બની રહ્યો છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ એટલે કોફી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હનુમાનજી મહારાજના મંદિરમાં દર્શન કરવા, તેલ સિંદૂર ચડાવવું અને ત્યારબાદ ગરીબોને કે ભિક્ષુકોને દાન કરવું હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારા જીવનસાથીના સાથથી સફળતા તમે મેળવી શકો એમ છો. કોઈ જગ્યા અટક્યા હો તો જીવનસાથીનો સાથ અને સહકાર આજે મળી શકશે. મહિલાઓ માટે દિવસ ખૂબ શુભ અને આરામદાયક સાબિત રહેશે. આજે જે લોકો વૃદ્ધ છે, શરીરમાં થોડી કમજોરી છે, એવા લોકોને શ્વાસની તકલીફ થઈ શકે છે. શરદી કફની આજે તકલીફની જોગવાઈ છે, તો સાવચેત રહેવાની જરૂર છે. આજે મનગમતા મહેમાનનું તમારા આંગણામાં ઘરે આગમન થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મિશ્ર ફળદાતા બની રહ્યો છે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું હિતાવ રહેશે. ઉપાય કરશો તો લાભ અવશ્ય મળશે. શું ઉપાય કરવાનો છે? શુભ રંગ આજે તમારા માટે છે શ્યામ. શ્યામ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગૌદુગ્ધનું દાન કરવું મંગલકારી નીવડશે. હવે વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ધન ખર્ચના આજે યોગો બની રહ્યા છે. આજે રાજનેતાઓ માટે સમય સારો છે. પરિવાર સાથે પિકનિક પર જવાનો આજે મોકો મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. કામનો બોજ આજે હળવો થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે આપનું મન પ્રફુલ્લિત રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ છે, કલ્યાણકારી છે. ઉપાય કરવા વિશેષ લાભની સ્થિતિ આપશે. શું ઉપાય કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભૂરો. કોઈ પણ રીતે ઉપયોગ કરો, મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપે હનુમાનજીના મંત્ર જાપ કરવા કલ્યાણકારી નીવડશે. વાત કરીએ રાશિચક્રની આગલી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે વૈવાહિક જીવનમાં પરિસ્થિતિ સામાન્ય બની રહેશે. ભાગીદારીના કામમાં આજે લાભ થવાના યોગો છે. નવો શરૂઆત કરવો હોય વ્યવસાય તો વિશેષ લાભ મળશે. તમારું દરેક કામ આજે સમજદારીથી કરવું એ આપના માટે સલાહભર્યું છે. તમે વિદેશ પ્રવાસ પર આજે જઈ શકો તો લાંબી મોટી મુસાફરીના યોગો છે.
આજે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે. સમજી વિચારી સલાહ પરામર્શ કર્યા બાદ જ નિર્ણય લેવા હિતાવહ રહેશે. ટૂંકમાં આ દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એ છે ઘેરો વાદળી રંગ. તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરશો? આજે શ્રી રામ ભગવાનની પૂજા કરવી, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનો મૂલાંક 3 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. 3 નંબર જે છે એ ગુરુનો છે અને 4 નંબર રાહુનો છે. આજના દિવસે અપયશ, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ, થોડી વધારે મહેનત કરવી પડશે. આજે આળસનો ત્યાગ કરવાથી શુભ તકોને પ્રાપ્ત કરી શકાય છે. એ પ્રકારનો આજનો દિવસ બની રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ તત્વ વિશે તો આજે દર્શ અમાવસ્યા, કાર્તક માસની આ અમાવસ્યા, જે દિવસે પિતૃપીડામાંથી મુક્તિ માટે તર્પણ કરવું, પિતૃપૂજન કરવું, પિંડદાનાદિ કર્મ કરવા ખૂબ શુભ સાબિત થાય. આજના દિવસે જો પિતૃપીડા હોય જીવનમાં તો પાણિયારે દીવો કરવો અને તર્પણ અવશ્ય કરવું. નથી ફાવતું તો બ્રાહ્મણનો સહારો લઈ શકો, જેનાથી લાભ અવશ્ય મળશે, પિતૃપીડામાંથી મુક્તિ મળી શકે. કંઈ ન ફાવે તો પિતૃના નિમિત્તે જળ જમણા હાથના અંગૂઠા અને પહેલી આંગળીના મધ્યથી મૂકતા રહેવું, નામ બોલી બોલીને દમ જલમ તસ્મૈ સ્વધા, એનાથી લાભ મળી શકે. કાં તો દક્ષિણ દિશામાં સંધ્યા કાળે એક દીવાનું અવશ્ય દાન કરવું, દીવો મૂકવો, જેનાથી પિતૃપીડામાંથી લાભ મળે છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. મહામંત્ર કે જેનો જાપ કરવો દિવસ માટે કલ્યાણકારી સાબિત થાય. આજના શનિવારના દિવસે શનિ મહારાજનો આ વિશેષ મંત્ર, અમાવસ પણ છે, શનિવાર પણ છે, જો આ જાપ કરશો શનિ પીડામાંથી પણ રાહત મળશે અને આજનો આપનો દિવસ મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ સંજો દેવી રભિષ્ટય આપો ભવંતુ પીતયે સંજો રભિસ્રવંતુ નઃ. આ મંત્રનો 1 માળા જાપ કરો કે યથાસંભવ જાપ કરો, કલ્યાણકારી દિવસ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.